મારો છોકરો સારો રમેશ તો જોયો છે. હું ક્યાંનો ઘરે હોતું હું એમ પણ દેખાતો જ નહીં હવે. તો લાય ખેતર બાજુ ગયો, ખેતર બાજુ હોય તો. એટલે બેટા રમેશ એટલે તને હું ક્યાંનો હોતા હોઉં તો હું તને ઘરે હોતા હોઉં. મેં કહા મારો છોકરો રમેશ કઈ ગયો? એવું એમ? તો આપણી ડોગર થઈ ગયા. તો આપણે પેલા જીગુભાઈ તો ગયા હતા ને, તો એમને મજૂરનું કહ્યું હતું. તો મજૂર હાથે જવું પડશે, એના કારણે આપણી ડોગરનો બગાડ બધો બગડી જશે. તો આપણે હાલ જ જઈએ. હું પણ તમારી સાથે આવું. હા હે હેડ. અલા બેટા રમેશ, આ જીગુભાઈ ઘેર તો તારો મારેલું છે. હવે શું કરીશું? હવે જોઈએ ચોક હેડ હોય ચોક મળે. અરે જીગુભાઈ તમારે ઘરે જા, તમે તારું મારેલું છે. એવું? જય માતાજી. હા ના, અમે પાણી પીના તા આવ્યા. હવે આપણે પેલું મેં વાત કરતી ખબર તમને મજૂરની? તે મજૂરનું શું કર્યું તમે? મજૂર છે ને આપણી પાસે? અમારે 5-6 મજૂર જોઈએ. હા મજૂર છે. એવું છે એમ? હા મજૂર છે આપણી. તો હેડો ને મળી લઈએ હમણાં મજૂરને. મળી આવીએ. હાલો તા. મજૂરી મળી જાય તો સારું. આ બે આપણે ભાઈ થયા હતા ને રૂપિયો રહેતો નહીં કરતા. કાકાનો છોકરાને ફોન કરું, એ તો કરી આલે પા મજૂરી. હાલો હા, મજૂરીની શર્ટ કરી આલશો? હા 5-6 જણ. હા હેડો તા ગોમાઈને મળી જાવ. અરે ભાઈ કાલ મજૂરી આવશો? આવીશું તો ખરા, પણ 300 રૂપિયા અને ખાવું પીવું તમારે. એ તો બહુ મોંઘું પડે. તો તમે મારા ભાઈબંધની વાત કરી દો. હા કાલ મજૂરી આવશો? કેટલા લેશો? અઢી ખાવું પીવું 5,000 પોટર બે આપી દે. હા એ તો